હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી। તેમણે આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર, ગાંધીનગર તેમજ અમદાવાદના પશ્ચિમ અને શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે, તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે। દક્ષિણ ગુજરાતમાં નવસારીના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે વડોદરા અને મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને વરસાદી પરિસ્થિતિમાં જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ રહેશે। લોકોને સાવચેતી રહેવા માટે પણ અપીલ કરવામાં આવી, જ્યાં પરિસ્થિતિમાં જરૂરી તકેદારી રાખવા પણ અપીલ કરાઈ છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। જળભરાવની સ્થિતિ રહેશે। આ આગાહી માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે। અમદાવાદમાં મહાદેવનગર, ટેકરા, નિકોલ, ઓઢવ, અમરાઈવાડી તેમજ રામોદ, તિકમપુરા અને મણિનગરના કેટલાક ભાગો, આ ઉપરાંત વટવાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોપલના ભાગો, સિંધુ બાબાના ભાગો, પોતાના ભાગો, વૈષ્ણોદેવીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના અંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વસ્ત્રાપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા રહેતા રહેવાની શક્યતા છે। આ આગાહી હવામાન ખાતાની નોંધ પ્રમાણે માનવી। અમારા જ્ઞાન મુજબ આ આગાહી અમે અત્યારે આપેલ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના પાલનપુર વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડી શકે।